ए पावड़ी ए रावणा ए दोमणना गोमवास्य करसन भुआ पंचा भुआ गोमो गोमना मेमोना मारा सधी माता ना या रावण रोम रोम भाई आजनी वेलाए आजनी आ दोमण ने गोदरे मु माता सधी खमा को खूब हारू भाई तारा आरनो परवण मारो द्वारका नो नाथ राखशे कदाच ते मने एक फूली सड़ावा आई होई तो तारो दुख में भाजोल में माता सधी भाग्यो छे कदी कोईनी उछाળી ने थवा दीधी होय भाई तारो मु माता सधी आयो भिखारो मो गरीब बारी करसन भुआ मोलवाणे रक्षी ध्यानी भगवत माता बड़ी भाई अरे रे रे ये भू बावलिया गरीबनी माता आई भाई अरे रे मोटारो तुम्हारा कारणे तमे घणा फोन कर्या घणी मेहनत करी એટલા ખાતર પાવળિયા તો માળાઈ છો ભાઈ અલે આઈ ભાઈ પાવળિયા મારી હોણે દક્ષી ઓલિયાલી બાબો બાબો એ દેવી ઘણી ખમા અરે मारा तो मनला छतरी नाटला मैं बोलो खमा कुसु भाई मोले जी मोले नो जी रोवलियो भाई बिखारो कोई लो आधार ना होए ये लो आधार मोलवाने दक्षिणी माता उधार सो भाई परवड़िया धोड़वा आई सोल्या चढ़े चले वाली तरह द्वारा पुरेटना जमीन गरम मळता नथी पावळिया सधी गरीबनी माताओं भाई आसो वाली भाई मेहनत करी करी यारी जो से लिया
તારી ઘરની હોજવેણ રોવે છે મુસધી પાવળિયા હરા હરા મોણાનું વાલી હેડતું નથી રૂપિયા જેવા તૈયાર છે પણ પેલા લોક મારેલા થોડાના તૂટતા નથી અલ્યા શું કરી હું પડી લ્યા તો બોલું તો હું કરી હું પડી કરશન ભુવા બોલવણની માતા મારે તારા રૂપિયા નહીં જોતા મારે તારા ઘેર હોના ઝવેરી હોય તો નહીં જોતા આવો હું માતા સધી પણ તારું કોમ કરું તો બધે ઘરે ઓજીને હુઈ ન જતો આવો હું લવણની માતા જા કદાચ તું મારા પાછળ હું તારા આગળ કદાચ દુનિયાના છેડે તારો છોકરો ફસાયેલો બેઠો હોય ને ખુલ્લો કરવા દઉં તો મારું નામ બાબો બાબો હું વેળા એક લવણની સધી મેળી ઉપાવલી ખમા મારી સત્રી નાથને ખમા આવું હું માતા સભી કહું ભિખારો હું દોમણાઈ પણ કોઈ ઓળખતી નથી પણ આ મારી કુવાસીના રામ રામ કોકને કુવાસીને વખોય કો કુવાસીને ઓહો લોસાતા નથી આવો હું માતા સધી આવી એ ભાઈ તમારી હું માતા સધી આવીશું કદાચ દોમણ ને ગોદરે સિકોતર ના મઢે આવીશું લવણની માતા શું બાવળિયા અને કદાચ વેળા લઈને આવીશું અને કદાચ ગોમો ગોમોના મહેમાન કોઈ કરોડ રૂપિયા લઈને ગવાવાય મારું કોમ નથી કોઈ કરોડ રૂપિયા હાલે અને એક કવિ મારો કોમ નથી ભાઈ મારા બધે આવેલું હોય ઓળખતી હોય કહેવાનો મારે શોખ નથી બાવળિયા કોઈ મોં માતા ને ઓળખતી હોય મારો ભૂવો ને ઓળખતો હોય રાવણો બેઠો હોય એને બધી ઉભો કરો તો ખબર પડે કે લવણોની માતા રાવણે પડી પણ કદાચ તમારા દોમણ વાળા ખબર ન પડે કે ગુજરાત બોર્ડર થી કદાચ એટલે દેરા હસકે એટલે મારે રાવણે જઈ અને મારે કુવાસી ખરીદી ભાઈ શિયર કેટલો વખો હોય તો મારો ભગવાન દોડે પણ આ બાઈ ને માથે સેકડો ઉગાડી દો આવો વખો ભાળી ગયો મારા આશીર્વાદી જા તને ભગવાન તારે સારું કરશે આવા મારા આશીર્વાદી આ તો ખાલી પ્રધાન વતાડવા આવ્યું કે મારાથી મનખો ઉભો થાય કે ન થાય બાધા જેવા આવી નથી ભિખારો હું કોઈ દોરડા બોધવા આવી નથી એક રમેલ મારવા આવ્યું બાવળિયા જા બોલ તારે લહેર ખાસી કદાચ આ પરોડીએ મારો આશીર્વાદ હશે તો જા તારા ઘેર હોનાના હુરો દુખશે ભાઈ આવું હું માતા સધી કહું આજ તો બધા કહેતા છે કે બોન આવ એક દાડો તારો પડતું લુગડું નતું રહ્યું આવું આમ દોમણ ને બોધરે બોલું પાવળિયા આવા મારા સધીના ભગવાન કે તો મારી દેવની કુવાસી પણ જા તારા ઓગરે મારો દ્વારકાનો નાથ લીધી વાડી કરશે ભાઈ ખૂબ સારું વાગરી ખૂબ મજા
જે જેની આશા લઈને આવ્યું છે, જેવો વિશ્વાસ હશે, જેવી શ્રદ્ધા હશે ને કે હું ગમે એટલી બોલું કરશન ભુવા, હું માતા એમ તો કે કાલે દાડે ઉજે હું કોમ કરી નાખું, પણ શ્રદ્ધા હશે તો વિશ્વાસ કે ખાલી રામ રામ ભારી બે હાથ જોડી તો ભાઈ હું વસે નહીં બેઠી કોમ કરવા પાવળિયા સુજારો હું માતા સધી ખમાતો તમારો પુરાવો, તમારો વિશ્વાસ કરવા હારું તમને તમારું વર્ષોનું ગાયું કે તમારા ચૈત્રી વખો હોય તેની વાતે આ ખાલી સોદરા માતા કે મારે સાક્ષી કેવરાવી હતી તારો 500 વર્ષનું કે તો 400 વર્ષનું મેં માતા સધી તારા ગુજરી આવી કીધેલું હોય કે કોકને તો એ ઘરે અગદી લાગે, પણ તારા શેમાડે 3 અલગ અલગ જાતના મહેમાનો, અલગ અલગ જાતની પડદાના 3 વાહ પડી જશે. આવું માતા સધી બોલું આવું તારા ઘર વિશ્વણ મારી તારા દેરાંગ ગોટેલું અને તારો દેવની સાક્ષી મળે એટલે તમારો પાકો સિક્કો લાગે. જે મેં માતાએ સધી કીધું, આ સોદરા માતાએ કીધું હોય કે તમારું આઘા પાછું કરેલું ગોગાનું એ મેં તમને તમારા ઘરે આવીને કીધેલું હોય કે એક દાડો પૂરો ઈદનો વાહ, એક દાડો રબારીનો વાહમાં એવા 3 વાહમાં અગ્નિ લાગી છે તમારા ગુદરે, અને 3 વાહનો સાફ થઈ જશે, કોઈ ઘર નહીં રહેવું હોય. આવું તો માતા સધી બોલેલી પાવળી જો તો સુધારો દુનિયાનો વલાદનો વખો છે, પણ લઈને કદાચ તમારો મારી હરખાઈ આવે, અઠવાડિયે આવે કે 10 દાડે આવે કે 15 દાડે આવે, તારા ઘેર આવો તો કદાચ વખાણ છૂટીથી કરી ન બિહારું તો મારું નામ લવણની માતા નહીં. બિલમાલના ડોક્ટર ના પાડતા ભિખારો ખોદના હાથ પાટલા સડાયા. આ ડોક્ટરે કીધું કે અમદાવાદ જાતા રહો ને કે કરશન ભુવા ભાઈ મરી જશે, અને એના ઓખમેથી પોણિયાએ રાતના 12 વાગે મારા ભુવાને ફોન કર્યો. હું માતા વાલદી એમ બોલી કે હવારે દાડો ઉગે, ડોક્ટર એમ કે ગભરાવા દેવું નથી, ના બાઈ કોઈ વસ્તુ થશે નહીં તો હું તારા દવાખાને તારી બાઈ હારી કરવા આવું, એવું લવણની માતા બોલું પાવળી. હાચો માં હાચો. જો કદાચ હાથ ખોનના બાટલા ચડાયા હોય, એ ખોનનું બાઈના શરીરમાં ન રહ્યું હોય, રૂપ ભરાઈ ગયું હોય, અને એ 10 મિનિટમાં ખોન બંધ કરવા આવીશું તો મારો ભગવાન કેટલો આનંદ રહ્યો છે. આવા મારા લવણની રક્ષીની માતાના કસર ભુવા કોમે કરસલ ભુવા મને બીડીના નશા નથી આવતા, તમે વાટે હેઠળ નશો કરો પણ એ હું લોરો તો દુનિયા પાછી ન પડો, મારું નામ માતા હાચો માં હાચો. આવી હું લક્ષીની માતાઓ પાવળિયા. તમે ચેક વિહોમાં ફોમો ચેક વિહોમે બેહો તો એ હું તો જોતી હોઉં કે હું લવણની મેળવી રહી પાવળિયા. મારું નામ સધી મેળવીએ પાવળિયા, હું વીરા લેબાની વજાગર સધી બાપો. માતા સધી કહું, જગતની દેવી હશે, જગતની વાત હશે, જગતનું વેળા કારણ હશે, તાળા ટપટા તો કરવામાં હદમી નહીં. કરશન ભુવા તાળા ટપટા તો કરવામાં માતા સધી હમતી, અને જેના ઘેર તાળો કરવો તો વળી હલવાની. કોઈના ઘેર ટાળો કરવું નહીં, આનો ટાળો કરવા નેકળું બીજો વળી બીજો ટાળો ન થવા જોઈએ. લવણની માતા સદૈવ પાવળી હાચો માં હાચો. તે ખૂબ વિશ્વાસ કરે દુનિયાનું ઝોપે તારા દુઃખ હશે તો કદાચ ઝોપેથી ઊભું રાખી અને તારો વખો મટાડું આવું માતા સદી. આજની પરોળીએ ધૂણતી શું પાવળિયા, અને આજને કદાચ 4 સાડા 4 ના ટેમમાં મને સધી કદાચ પોકાર પાડીને માલદી હોય બોલાવી છે, કદાચ આ દોમણ ને ગોદરે આવીશું, મને ઘડિયાળના ટેપમાં ખબર નહીં પડતો, પણ કદાચ રબારિયા ગોમના મહેમાના 4:30 નો ખોટો થવાયો હોય
અને હું કદાચ લક્ષ્મીની માતા કદાચ આ રાવણે બન્યો તો ગોમો ગોમના મહેમાનો કુઈના શિગોતર નારાજ દેખાવા છે હું માતા સધી નારાજ દેખાવા ભાઈ આખા ગોમના મેળાવડામ કુઈન મારે વધારે કહેવરાય નહીં પેલા શિગોતર માતા દેવા થાજુ દોમણના મહેમાનો શિગોતર માતા દેવા થાજુ અને આ શિગોતર તમારા હૈયા ભર્યા છે આવું હું માતા સધી કહું તમારે જેવા ગોમને ભેળા થઈને મહેલ બનાવવા છે એવા શિગોતર મહેલ બનાવવા મંજૂર થઈ જશે પહેલા તમારા હૈયાના મહેલ ગાડીને મારા માતાના બનીને આવી જાય તો તમને કોઈ દાડો પાછા નહીં મેલું ભાઈ આવા મારા સધીના ભગવાન કે અમે દેરા ભીખ માંગવા આવ્યા કે અમે ભીખ માંગવા આવ્યા એમ અમે તો દેવીઓ એમ કહેતી કે ગાયો બદલે 10 રૂપિયા જો 11 રૂપિયા જો તો તમને મનખાન 10 રૂપિયા જેવા પડે તો ખિસ્સામાં પહેલા ભાડો કે જો કે ન જેમ હાથ કરો જો કદાચ રાતના પેટમાં દુખાવો આવે અને 2 વાગે ગાડી લઈને દવાખાને તો એ ડોક્ટર કે દવાના પોસ દર્શ્યા તો ભણ પાકે ગાડી કે લો સાહેબ આવી તમે કષ્ટી ભોગવો પણ કોઈ હાસી વાત ઉપર કોઈ મનખાન હાસી લાગતી નથી ભાઈ મારે રૂપિયા નહીં જોતા મારે તમારા કોઈ ધનમાયા નહીં જોતા લીધી હોય તો એટલા બધી દોમણ ના હોય ઘરે જ મારા ભૂવા બેસી જશે કે એને કોઈ પાર જ ન હોય એને ઉજાગરા કરવાનો કોઈ શોખ ન રાખો રૂપિયા બંગલા હોનર ધન માયા તો લીધી હોય 4 વગાડીને ઉજાગરા કરો પણ દેવના ધોળ ગાવાયું ગાયો માટે ધોળ ગાવાયું પાવળિયા તમારું ગાયનું હેઠું તો 4 કલાકની જગ્યાએ 5 કલાક હોય આવી બેઠી આવે ખૂબ સારું રહેશે પણ મારો માતા સધીનો ભગવાન એમ કે ભાઈ ખૂબ પૂન વિરામ રહેજો પૂન હશે તો તમારું નાવડું તરશે પૂન નેવું હોય તો ઉણના વર કાઠાઈ પાવળી અને હાથ ઉગાડ્યો ટેમ કાઢવાનું ભાઈ કરશન ભુવા ઓખે પોણી આવી ગઈ મનખને આવું માતા સધી કહું તે ભાઈ જેને જેને ઝોપડે પૂન છે જેને જેને ઘરે ગાયને કબૂતરા મોટી દોણો છે કરશન ભુવા તો હું લવણની માતા સધી એમ કહું કે ભાઈ બનશે તો તમને હારવા નહીં દઉં પણ ભાઈ નીતિ સાફ રાખી હું એમ નહીં કહેતી કે દેવનું ન હોય એટલે દવાખાને ન લાવવું દવાખાને લાવવું પણ તમારી બે શ્રદ્ધાનું દવાખાને લાવવું દેવની શ્રદ્ધા રાખવી તો તમારું કોક તો કર્મનું પરણું ખેલ ભાઈ પણ દવાખાનાનું હોય તમે ભૂવા જોડે બેસી જાઓ કોક હાથ ના થાય ભૂવા જ બદનો કરો ખોટું પડે દેવનું હોય દવાખાને ઉડીને ઘર બરબાદ કરો તોય ખોટું પડે પણ તમે બે શ્રદ્ધા રાખો દવાખાનું અને દેવ દવાખાને જવાનું ભિખારો રાખવું પડે જેમ કે દવાખાને ડોક્ટર કોઈ એમને એમ દવાખાને ખોલીને બેઠા નથી એ મોનો તો તમારા માટે અડધા ભગવાન ભાઈ પણ તમે બે વિશ્વાસ રાખો કરશે ને ભુવા તો કોઈ દાડો મને દેરાન ગાદી કલંક લાગતો નથી પણ મનખાને દેવ કેમ કરવું નથી અને દેવ કે પગલું ભરીને દાવું નથી કોક હાથ ના થાય તો કે ભુવે કર્યું કરશે ભુવા કળ્યું કે શું કદાચ તમે આ ગોમની માતા એવું જો અમારા દેરમ તો પળ હોય નું વેળા હોય તો ખાવા જો શું મનખાને નો વરાત ભરે તો એમ કે આ માતા બોલી હતી જો 9 દાડા બોલી હું એક દાડો આગળ પાછો થાય તો ભૂ બોલી જો વરસાદ જાય ભલે તો હોદ દાઈ પડે હો કહું ભાઈ તો હોદના 5 વાગે એટલી ઘડી વાટ દઉં હોય કે ભાઈ ભૂવો કઈ નાખતો હોય પણ વરસાદ વર્યો પણ મનખાન જે ખબર કે રાતના 12 વાગે મરાવો તો રાત તો મારી છે ભાઈ બાવરી કસલ ભુવા મનખો ઉતવાળ્યો હું દેવ ધીરપ વાળું ભાઈ મનખાને ચારે હાથે ખાવું હોય હું માતા ખૂબ ભાઈ પોણીથી પતળી થઈ અડવા વાળી પણ આવા મારા સદૈના ભગવાન એમ કે જેવું જેવું તમારું નસીબ જેવી જેવી તમારી ખેડાની પોનાઈ અને જેવી જેવી તમારી કબૂતરાના દોડાની પોનાઈ છે જે ખેડે પોન છે
દુકાળીઓ તો લખાઈ જો કે દુકાળ તો આવી જોય, કાળ પડી જો એવો તો તમારી હાલ નજર હોમે દેખાઈ રહ્યો, ધોન બળી છે, મનખનો વાયલો બિયારણ હાલ જાતા રહ્યો, 10,000 નો ખર્ચો કર્યો તોય ખેડૂત નુકસાનમાં, 50,000 નો કર્યો તોય ખેડૂત નુકસાનમાં, હાલ ધંધો વરાને હાલ મરે તોય ખેડૂત માટે કોઈ સારું રહેવું નથી. પણ તોય હું માતા એમ કહું કે મારી ગાયો ભૂખી મરે એટલે ગાયો બદલે ભગવાન ઢગલ ભીખ માગું પાવળિયા. ખોલી દેતો મારો દ્વાર કોનો દાતા, મારી દોણે જસીની મેલડી આવશે. વાલદે ખૂબ હારો ભિખારો આ તો દોમણના કોરે મોરે સેમારે સત્રીનાથને હું માતા સધી કહું ખમા પાવળિયા હું માતા સધી આજે કેમે શિગોતરે ખમા કહું, સુકદા ગાયેલી પરદાને ખમા કહું. પણ ભાઈ તમે 17 જગ્યાએ પૂછશો તો મારા દેરાના કદી અવસર બનશે નહીં. પરંતુ કદાચ પૂરો ગોમ ભેળો થઈ કોઈ બી ઉપર એક જણા ઉપર વિશ્વાસ રાખી રોમ ગણી અને તમે આ સિકોતર ઉપર વિશ્વાસ રાખી કરશો તો તમારા મંદિર હોનાના બની જશે ભાઈ. પણ તમારા મન એમ છે કે આ તો ભૂવો બોલ્યો માતા નહીં બોલી તો અમારા દોડ કાયમ તૂટેલા અંજા ભૂવા. કારણ કે વિશ્વાસ હોય તો વિશ્વાસ હોવો જોઈએ. હું માતા હું બોલી કે કરશન ભૂવો બોલી તો હાસન, મોટો બોલી તો જૂઠાન, એમ હેઠશે તો મારું નહીં બોલતા ભાઈ. પરંતુ અમારા દેવની વાસા ખોલે અને હમલો પારખવા વાળો પારખી લે તો એ પથ્થર ફાડી કરશન ભૂવા વેણ વર્તવાની મારી તાકાત દેવની ભાઈ. એમ નિયમ અમે દુનિયા આટલા સુધી દોમન આવી છે તો પેલી તો ઘરથી કોઈક પાયો મજબૂત કરીને હેરી છે. કરશન ભુવા કોક તો મારા ગોદરે જે બેઠી છું એ કોક હજારો મનખાની લેણ કરાઈ છે, તારું કદાચ 5,000 વસ્તી વસ્યા દોડવાની મારી તાકાત હશે પાવળી. ના કે કોઈ આજ ગુજરાતથી રાજસ્થાન કોઈ બોલાવે નહીં, પણ કોક તો દેહમાં મારી વાહ સી હોય તો કરશન ભુવન કે વાયક મેલો, ડેઢે મેલો, અંછા ભુવન ખેડે મેલો, એ તો અમે કોક દેવી પેરા સુધી પગ પોકાડ્યા હોય તો ભૂવા પણ આમંત્રણ હોય ને કે આટલો વખત બેવાની વાયક આમંત્રણ હોય નહીં. એટલે મારા વેણને ઓળખશું ભાઈ. આજને ટાઈમે હું માતા સધી કહું કે આ સિગોતર હવારે દોડાલે તો તમે પરમે દારે ઉજે હોય આરસ પણ પથ્થર ઉતરવા તૈયાર રાખું ગોમ બેઠું એવું હું માતા સધી ભાડી રહ્યું પાવડી ભાઈ. કોઈને ફાળો ઉઘરાવા જવાની જરૂર નથી, કોઈને 5,000 10,000 માગવાની જવાની જરૂર પાવળી નથી. મને માતાના મઢમાં અને માતાના જે માણસો મેન જે એમાં એના કને હાલ ભંડાર ભરેલા મન માતા સધી કરાવી દે પાવળી. પણ મોલવી દવા માતાનું બનશે તો દેહ રહી જશે ભાઈ. ખૂબ ભાઈ હારું વાલદી આશા તો મોટી છે, કોમ કરવાનું હોય ભાઈ. પાડો જેવું હું માતા સધી એટલું જ કહું, જેવો ભાખર હોય ભાખરની ઉપરથી ટોક ઉપરથી ડળવું હોય એવું તારું કોમ પડ્યું હોય ભાઈ. તે મને કીધું પણ હું લવણની માતા સધી કહું તન હું ઓળખતી નથી, તું ચિયા ગોમનો એ તારું શું નામ એ મન સધી નહીં મારા ભુવન. પણ ભાઈ કદાચ આ નાનો હશે હું લવણની માતા ન ઓળખો તો મને ખબર હું પડે. જા કદાચ તારા ગળા હું પોણી આયેલું પડ્યું પોણી નિકુર ન કરું તો મારું નામ માતાને પાવળિયા એવું હાલની હશે આવું હું માતા સધી કહું પાવળિયા ને કે ખમા કહેવાની કરશે ભુવા મને કોઈ હોમ આવતી નથી. આટલા સુધી આવીશું તો દોમણ ને ગુજરે મજા ભાઈ. લહેર લહેર ને લહેર રહેશે. આજને શ્યામારે મનાવે છે મારી
દશીની દોમણાઈ સુર બારી હે ભાઈ મળી અંછા ભુવા આજ તો દુનિયા કદાચ રાવણા બેઠું હોય તો નોમ કહી અમે દેરો બોલાવી રહ્યા કોઈ એમ કહેતો કે દેવ અમન રાવણામેથી નોમ કહીને ઉભો કરે તો અમે દેવ મોન તો અમે આ દેવ એ પોરો ભરી રહ્યો પણ એક દાડો અંછા ભુવા તમારું પડતું લુગડું નતું એક દાડો 50 રૂપિયાની 20 રૂપિયાની 100 રૂપિયાની મજૂરી કરતા હતા એ દાડે દુકાળિયા ટેમ હતા કોઈ ગોમાં શુકલ લેવા નતું માંગતું અને હાલ ખેડાના કુદરે કદાચ 500 મનક તમારી વાટ જોઈને બેઠું હોય અમારા દેવના વેરણા જોડે લઈ ભાઈ એક દાડો ચહેરને દુઃખ શું પાવળિયા એક દાડો જેટા બકરાની આડો હેડતી હતી એ દાડે અંછા ભુવા એક ઓખમાં શ્રાવણ એક ઓખમાં ભાદરો એવો તારા ઘરની વેળા હતી આવું હું માતા બોલું ભાઈ આજ કદાચ આ દુનિયામાં આ રાજસ્થાનમાં અંછા ભુવો એટલે અંછા ભુવો ભાઈ એ તો અમારા દેવના માથે હાથ ધરેલા કોઈની બાપની તાકાત નથી કે એકુર થાય ભાઈ પણ નીતિ ને ધર્મ જ શું કીધું તો દુનિયા કોઈ દાડો મારાથી તમારાથી ભગવાન એકુર થશે નહીં પણ રુધિર રોમ રાખવું ગરીબને ઘરે ભગવાન રાખવું શરીરના ભગવાન એમ કે જે આવે એને સાપ આવીના ભૂખા મત રાખવું મેં લવણની માતાએ ભીખ માગી ખવડાયેલું તે કરશન ભુવા જગતમાં કદાચ મોટા કર્યા છે નાનપણમાં કોઈ તમારો અભાર લેવા નતું એક દાડો સમય કરશન ભુવા કે કરશન ભુવો તો હવે જિંદગી મોસામેથી ખાતરામેથી ઊભા ને થાય આવું હું લવણની માતા સધી બોલું ભાઈ મને કોક છે થોડા ઘણો અવાજ આવતો હતો કે તો કરશન નથી શું ભાઈ એવું મને કોન્સેરો દેતું હતું બાપુ હાલ પાવળિયા હાલ કરશન નોનામેથી મોટા કરીને કદાચ દેહ મળીને ફરતી છું હું માતા ભાઈ એટલે મારા વેણને મારા દેવના દીવાન ઓળખતું કે એક દાડો તારા રાજસ્થાનની નથી ગમતી અને આજ ભલા ઘરે જઈ આન ભોયરામેથી ગોતીને ગાડું મોસે થયું ખૂબ સારું રહેશે આજના ટાઈમે ખૂબ મજા આજની વેળાએ મારો દ્વારકાનો નાદ ખૂબ સારું કરશે વાલદી હું માતા સધી એમ કહું ઘણું ઘણું કહું તો ખોટું પડે પણ આટલા મારા આશીર્વાદ કે દોમણ ને ગોદરે એક દાડો મોટું મંદિર બનશે અને એક દાડો ગોમના ભુવા આવશે પાવળિયા આજ તો નાનો પ્રસંગ કોણ ખોલી આજ તો નાનો પ્રસંગ પણ એક દાડો સમોને પળા સિગોતર લાવશે એ દાડે આ જગ્યામાં વસ્તીની હમાયામાં મારા દેવના આશીર્વાદ ભાઈ ખૂબ ખમા રહેશે ખૂબ મજા રહેશે આજની વેળા તમારી કવેળા પડને કોઈ દાડો હાર નહીં આવે આવા મારા દેવના આશીર્વાદ ભાઈ પણ કોઈ પાવર અભિમાનથી ગળી દાદો ખૂબ રોમ રાખવું આખી વસ્તી વાટ જોઈને બેઠી હે ભાઈ પણ રાવણા જે આશીર્વાદ મળ્યા હોય ન મળ્યા હોય પણ વળતી માતા એમ કહું પાછળનું બાળ બેઠું હોય એને હું લવણની માતા ઓતડથી ખમા કહું ભાઈ કેટલાય ઓભળવા બેઠા હશે કેટલાય પૂછવા બેઠા હશે કેટલાય વિચાર કરતા હશે કેટલાને જમી પગમેથી દાતી છે કોક પાવર વાળા જમીન હાલતા હોય કોકને દીકરા હશે તો દીકરા હશે તો કોકને હેરાન કરતા હશે કોકને હારા દીકરા હશે ને હમણાં લેને સડી ગયા છે તમારી આવી છે નોનાથી મોડી મોટા ઉધી જરત લઈને બેઠો છે અને આ સિગોતર હું માતા સધી ખમા કહું ભાઈ ખૂબ હારો દુનિયા કદાચ આટલા સુધી તમે મને ભળા થવા આવ્યા છો એક દાડો રાતના 12 વાગે એમ્બુલીથી ભિખારો કે સોચણી આવે તમે મને અરજ કરી કે મને મારા ભાઈ સરપંચ બનશે કે નહીં બની તો આશા તો નથી વોટ મળશે કે નહીં મળે વાલની કે આશા તો નથી પણ માતા તને પૂછવા આવ્યા વાલની હું માતા એમ બોલી કે ભિખારો મોચી પેર જોડા
અને કદાચ આખા ગોમ અવળો પડ્યો હોય ને તારા ભાઈ સરપંચ બનાવી ઘરે પાછી ગુજરાતમાં નવળો તો મારું નામ માતા નહીં બાવળિયા તો આજ કદાચ પાવને કુદરે સરપંચ બનાવી સરપંચ ફેરવીને રહ્યું હાચો માં આવું કરસલ મારું સધીનું મેને પાવળિયા વાહ વાહ હું વીરા લેબાની વજાની વજાદર સધીયું બાવળિયા મારી વીરા ગરીબ થાય અને ગાય